वक्तु महर्षशेषेणं दिव्या हृदयात्मविभूतयः यार्भिर्विभूतिभिलोकानिश्मास्त्वं વ્યાપ્યમ તિષ્ઠમ તહિરમમ. માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો, જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકને વ્યાપીને રહેલા છો. અધ્યાય 10મો 16મો શ્લોક થયો. કથમ વિદ્યામહં યોગીસ્ત્વં સ્ત્વાં સદા પરિચિંતયન કેશુ કેશુ સ્વભાવેષુ ચિંતન્યોડસી ભગવન્મયા. હે યોગેશ્વર, હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું? અને હે ભગવાન, આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો? વિસ્તરેણાત્મનો યોગમ વિભૂતિ ચ જનાર્દન ભૂયઃ કથમ તૃપ્તિર્હિ શૃણવંતો નાસ્તિ મેડમૃતમ. હે જનાર્દન, પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો, કેમ કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી. મારી સાંભળવાની ઉત્કંઠા હજી વધતી જાય છે. શ્રી ભગવાન ઉવાચ અંતતે કથયિષ્યામિ દિવ્યા હૃદયાત્મવિભૂતય પ્રાધાન્યતમ કુરુ શ્રેષ્ઠમ નાસ્યંતો વિસ્તરસ્ય મે. શ્રી ભગવાન બોલ્યા, હે કુરુશ્રેષ્ઠ, હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય રૂપે કહું છું, કેમ કે મારા વિસ્તારનો અંત નથી. અહમ આત્મામ ગુંડાકેશમ સર્વભૂતાશય સ્થિતઃ અહમ આદિશ્વમ મધ્યમ ચ ભૂતાનામંતમ એવ ચ. હે નિંદ્રાને જીતનારા અર્જુન, હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું, તથા સર્વભૂતોને આદિ મધ્ય અને અંત પણ હું જ છું. આદિત્યાનામહં વિષ્ણુર્જ્યોતિષાં રવિરંશુમાન મરીચિર્મરુતામસ્મિ નક્ષત્રાણામહં શશી. હું અદિતિના 12 પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું, તથા 49 વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છું. વેદાનામ સામવેદોસ્મિ દેવાનાસ્મિ વાસવઃ ઇન્દ્રિયાણામ મનસ્વાસ્મિ ભૂતાનામસ્મિ ચેતનામ. હું વેદોમાં સામવેદ છું, દેવોમાં ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું. રુદ્રાણામ શંકરાશ્વાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ વસૂનામ પાવક્શ્વાસ્મિ મેરુહમ શિખરિણામહમ. હું 11 રુદ્રોમાં શંકર છું, યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું, હું 8 વસ્તુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું. પુરોધસા ચ મુખ્યમ મા વેદે પાર્થ બૃહસ્પતિમ સેનાનીનામહં સ્કંદમ સરસાસ્મિ સાગરઃ. પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ. હે પાર્થ, હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું. મહર્ષિણાં ભૃગુરહં ગિરાં સ્મસ્યેકમક્ષરમ યજ્ઞાના જપયજ્ઞોસ્મિ સ્થાવરાણા હિમાલયઃ. હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દમાં એક અક્ષર એટલે કે ઓકાર છું. સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું. અશ્વસ્થમ સર્વવૃક્ષાણામ દેવર્ષીણામ ચ નારદ
ગંધર્વાણા ચિત્રરથ સિદ્ધાના કપિલો મુનિ. સગળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ, દેવર્ષિઓમાં નારદ મુનિ, ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું. ઉષ્વેશ્વ સમસ્વાનામ વિદ્ધિ મામૃતોદ્ભવમ ઐરાવતમ ગજેન્દ્રાણા નરાણામ ચ નરાધિપમ. અશ્વોમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉષ્વે સ્વાર નામનો અશ્વ, ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ. આયુધાનામહં વ્રજમ તેનું નામ સ્મી કામ. તુક પ્રજન શ્વાસ્મી કંદર્પ સર્પણા સ્મસ્મ મે વાસુકી. હું શસ્ત્રોમાં વ્રજ અને ગાયોમાં કામધેનુ છું. શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું. અનંત સ્વાસ્મી નાગાનામ વરુણો યાદસામહમ પિતॄણામ મર્યમા યાસ્મી યમઃ સંયમતામહમ. હું નાગોમાં શેષનાગ અને જળાસરોનો અધિપતિ વરુણ દેવતા છું. તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું. આ છે શ્રીમદ ભગવદ્ ગીતાની બધી વાતો. મારા બધા સબસ્ક્રાઈબર મિત્રો આ વિડીયો ખૂબ શેર કરજો. શ્રીમદ ભગવદ્ ગીતાની અત્યારે તાતી જરૂરિયાત છે બધા નવયુવાનો માટે. આ બધા શબ્દોની બહુ શેર કરજો.